હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, જ્યારે જ્યારે ઋતુ બદલે છે ત્યારે સર્વસામાન્ય સમસ્યા જો કોઈ આપણા શરીરમાં જોવા મળતી હોય તો એ છે તરત જ આપણને લોકોને શરદી થઈ જાય છે, ઉધરસ આવવા લાગે છે, ઘણીવાર માથાનો દુખાવાની સાથે ભયંકર તેજ બની જાય છે અને તેની સાથે સાથે વારંવાર છીંકો આવવાની સમસ્યા પણ બનતી જાય છે। મિત્રો, ઋતુ બદલવાના કારણે આપણી ઇમ્યુનિટી થોડી ઘટી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આ પ્રકારની ઘટનાઓ આપણી સાથે જોવા મળે છે અને શરદી ઉધરસ કે કફ છે મિત્રો, આને સાંભળવામાં કે જોવામાં ખૂબ જ સામાન્ય લાગે છે, પણ જે વ્યક્તિઓને આ સમસ્યા થાય છે તે જ સમજી શકે છે કે આખો દિવસ બસ એમાં જ ધ્યાન રહે છે અને કોઈ પણ કાર્ય છે તેમાં દિલ નથી લાગતું અને આપણે ધ્યાનપૂર્વક કરી નથી શકતા। આ ઉપરાંત મિત્રો, જો આ વસ્તુ પર યોગ્ય સમયે ધ્યાન ન આપવામાં આવે તો ચોક્કસથી એવું બને છે કે 1 કે 2 દિવસ જો બરાબર ધ્યાન ન આપવામાં આવે તો તેમાં ઘણીવાર તાવ આવવાની સમસ્યા પણ બની જાય છે। આ ઉપરાંત મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એક એવો અસરકારક કુદરતી ઉકાળો અને તેની સાથે સાથે 3 થી 4 એવી ટિપ્સ કે જેને તમે ફોલો કરી લેશો તો કોઈ પણ પ્રકારની તમારે લોકોએ દવા લેવાની જરૂર નહીં પડે અને સીધું જ આ પ્રકારની સમસ્યાની અંદર તમને લોકોને ઉપાય મળી રહેશે। તો ચાલો જણાવી દઉં શું કરવાનો છે તે ઉપાય। મિત્રો, સૌથી પહેલાં તો તમારે લોકોએ 1 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે। આ 1 ગ્લાસ જેટલું પાણી લઈ અને તેને તમારે એક તપેલીની અંદર લઈ લેવાનું છે। હવે આ તપેલીની અંદર થોડી માત્રામાં છીણેલું આદું એ તમારી જરૂરિયાત મુજબ તમે લઈ શકો છો। અહીં છીણેલું આદું છે તે આ પાણીની અંદર ઉમેરી દેવાનું છે, પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું છે। આદું ઉમેરી દીધા પછી હવે તેની અંદર અડધી ચમચી જેટલી આપણે લોકોએ હળદર ઉમેરી દેવાની છે અને તેની સાથે સાથે 3 થી 4 મરીના દાણા છે તેને પીસી લો, તેનો પાવડર બનાવી લો અને તેને પણ તેમાં ઉમેરી લો। ત્યાર પછી મિત્રો, ગળો જે આવે છે, આ ગળો કે જેને હિન્દીમાં આપણે ગિલોય તરીકે ઓળખીએ છીએ, તેનો પણ અડધી ચમચી જેટલો રસ તેની અંદર ઉમેરી દો। ત્યાર પછી મિત્રો, 7 થી 8 તુલસીના પાન છે તેને ઉમેરી દો અને ત્યાર પછી આ જે મિશ્રણ છે તેને બરાબર રીતે ડીશ વડે ઢાંકી દો અને અંદર જ તેને ગરમ થવા દો। ક્યાં સુધી ગરમ થવા દેવાનું છે? તો પહેલાં શરૂઆતમાં આપણે લોકોએ 1 ગ્લાસ જેટલું પાણી લીધેલું હતું, આ પાણી ઘટીને 1/4 એટલે કે પા ભાગનું રહી જાય ત્યાં સુધી તેને ગરમ થવા દેવાનું છે। આવું ગરમ થઈ ગયા પછી તેને ગેસ ઓફ કરી અને ઠંડુ થવા દો। જ્યારે નવસેકું રહે અથવા તો નવસેકાથી પણ ઓછું સહેજ એક માઇનોર ગરમ રહે ત્યારે તેની અંદર 1 ચમચી જેટલું મધ ઉમેરી દો અને તેની સાથે સાથે અડધું લીંબુ છે તેનો રસ ઉમેરી દો। બરાબર રીતે હવે આને હલાવી લો અને મિત્રો, સારામાં સારી અસર જોતી હોય તો વહેલી સવારે ઉઠી અને આ પ્રયોગ તમે લોકો કરજો। તમારે લોકોએ વહેલી સવારે ઉઠીને 1 ગ્લાસ જેટલું ગરમ પાણી પીવાનું છે અને આ ગરમ પાણી પી લીધા પછી તમે ફ્રેશ થઈ જાઓ અને ફ્રેશ થઈ ગયા પછી શાંતિથી એક જગ્યાએ બેસી અને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે આ પાણી છે તેને પૂરું કરવાનું છે। આ ઉકાળો બનાવેલો છે તેને આપણે ધીમે ધીમે પીવાનો છે। મિત્રો, આની એટલી જબરજસ્ત અસર હશે કે આની સામે સારામાં સારી દવા છે તે પણ ટૂંકી પડી જશે। ત્યાર પછી મિત્રો, વાત કરવા જાઉં તો આના શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે આ ઉકાળો લીધાના આગલા 45 મિનિટ એટલે કે પોણી કલાક સુધી તમારે અન્ય કોઈ જ વસ્તુ છે તે ખાવાની નથી અને આમને આમ જ રહેવા દેવાનું છે। ત્યાર પછી મિત્રો, હું તો એમ પણ સૂચન કરું છું કે જ્યારે અઠવાડિયામાં 1-2 વાર તમે જ્યારે કે 3 વાર આ ઉકાળાનું સેવન કરો છો તો તેના 45 મિનિટ પછી પણ સવારનો નાસ્તો જ્યારે કરો છો ને, આ નાસ્તાની અંદર તમારે લોકોએ ચણાના લોટમાંથી બનેલા પુડલા છે તેનું સેવન ફુદીનાની ચટણી સાથે કરવું જોઈએ। મિત્રો, આનાથી તમારી શરદી ઉધરસ અને કફમાં જબરજસ્ત ફાયદો જોવા મળશે અને તમે જાતે અનુભવશો કે તમારા ફેફસાઓની અંદર કફ છે તે જાણે ધીમે ધીમે ઓગળી રહ્યો હોય અને ધીમે ધીમે તેનો બહાર નિકાલ થવા લાગશે। ત્યાર પછી મિત્રો, આગળ વાત કરવા જાઓ તો તમે અન્ય એક પ્રયોગ કરી શકો છો। તેમાં તમારે લોકોએ એક સ્ટીમર લઈ લેવાનું છે। હવે સ્ટીમર એટલે કે જેમાં પાણીની વરાળ બની શકે છે। જો આ શક્ય ન બને તો તમે પાણીની એક તપેલી પણ લઈ શકો છો। મિત્રો, આ તપેલીમાં પાણીને બરાબર રીતે ગરમ કરી લેવાનું છે। સ્ટીમરમાં તો સીધું તમે પ્લગમાં નાખી અને ઓન કરશો એટલે તેમાંથી પાણીની વરાળ બની અને બહાર આવવા લાગશે। હવે આ સમયે તમારે લોકોએ શું કરવાનું છે તો એક ટુવાલને માથા પર ઓઢી અને તે તપેલી અથવા સ્ટીમર છે તેને આ રીતે રાખી અને તેના પર આ રીતે આપણે લોકોએ નાકમાં સીધો તેનો શ્વાસમાં એ વરાળ જાય તે રીતે આપણે લોકોએ માથું એની ઉપર ઢાંકેલું રાખવાનું છે।
યાદ રહે, માથે ટુવાલ છે તેને ઢાંકેલો રાખવાનો છે. મિત્રો આ સમયે એક ખાસ કાળજી રાખવાની છે, તે છે તમારા હાથ વડે તમારી આંખો છે તેને બંધ રાખજો, કારણ કે સીધી જ ગરમ વરાળ જો આંખોમાં જાય તો તેનાથી આંખોને નુકસાન થઈ શકે છે. માટે આંખોને બંધ રાખવાની છે અને શ્વાસમાં આ ગરમ વરાળ છે તેને લેવાનો પ્રયત્ન કરવાનો છે. તેની સાથે સાથે રૂમનો પંખો જે હોય તેને પણ બંધ રાખવાનો છે. અને આ ઉપરાંત આ પ્રયોગ છે તેને તમારે 10 મિનિટ સુધી કરવાનો છે. મિત્રો 10 મિનિટ પ્રયોગ કરી લીધા પછી સીધો જ ટુવાલને ઊંચો ન કરી દેતા 2, 3 કે 4, 5 મિનિટ સુધી ટુવાલને જેમ છે તેમ જ રહેવા દેજો અને ત્યારબાદ ધીમે ધીમે ટુવાલને ઊંચો કરજો. જો સીધો જ ટુવાલને ઊંચો કરી દેશો તો બની શકે કે તમને સીધી ઠંડી હવા લાગી શકે અને તેનાથી શરદી વધવાની શક્યતાઓ બની શકે. માટે આવું ન કરવું જોઈએ. આ ગરમ વરાળ જેમ મિત્રો તમારા શ્વાસની અંદર જશે તો તેનાથી તમારી જે નળીઓ છે તે અંદર બ્લોકેજ થવા લાગી છે, અંદર કંજક્ટેડ થવા લાગ્યું છે, તે પ્રમાણમાં એકદમ ખુલ્લી જશે અને તમે શ્વાસ છે તે પણ ખૂબ જ સરળતાથી લઈ શકશો. અને તે આ ઉપરાંત તમારા ફેફસાઓની અંદર જે જામેલો કફ છે તે પણ ધીમે ધીમે ખૂબ જ સરળતાથી છૂટો પડવા લાગશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ આખા દિવસ દરમિયાન એક નાની વાટકી ભરી અને દાળિયા કે જેને શેકેલા ચણા પણ કહીએ છીએ તેનું સેવન પણ ચોક્કસથી કરવું જ જોઈએ. તેને ચાવીને ખાવા જોઈએ. તે પણ કફને દૂર કરવામાં સારો એવો અને મહત્વનો ભાગ ભજવે છે. તેની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો રાત્રે તમે લોકો જ્યારે ઊંઘો છો, સૂવા માટે જાઓ છો, ત્યારે પગના મોજા પહેરવા ખૂબ જ વધારે જરૂરી છે. પછી બાળકોને આ સમસ્યા હોય કે વડીલોને, તેમણે ચોક્કસથી પગના મોજા પહેરવા જોઈએ કે જેથી તમારા પગનું રક્ષણ થશે અને પગ મારફતે ઠંડી તમારા શરીરમાં નહીં જાય. યાદ રહે, આ ઉકાળો છે તે વડીલોએ સેવન કરવું જોઈએ, બહુ નાના બાળકોએ તેનું સેવન નથી કરવાનું. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો રાત્રે બરાબર સૂતા સમયે તમે નહિવત માત્રામાં ચપટી 1 મરી પાવડર અને અડધી ચમચી જેટલું હળદર ઉમેરી અને નવશેકું દૂધ છે તેનું પણ સેવન કરી શકો છો. તેનાથી પણ તમને લોકોને ફાયદો થશે. આ ઉપરાંત મિત્રો અહીં ઘણા લોકોને, ઘણા નહીં આમ તો મોટા ભાગના લોકો છે તેમને આવું શરદી, કફ કે માથાનો દુખાવાનો અહેસાસ થાય ને ત્યારે તેઓ સૌથી પહેલો કોઈ પણ વસ્તુનો આશરો લેતા હોય ને તો એ છે આપણા ઘરમાં રહેલું બામ. જી હા મિત્રો, આ બામ છે તેની અંદર તમને જણાવી દઉં કે ઘણી બધી પેટ્રોલિયમ પ્રોડક્ટનો ઉપયોગ થાય છે. તેના બદલામાં આજે હું તમને લોકોને એક એવો કુદરતી ઉપાય સૂચવવાનો છું કે જેનો ઉપયોગ જો તમે લોકો કરવા લાગશો ને તો ગેરંટી સાથે કહું છું તમને લોકોને સારામાં સારો ફાયદો થશે. મિત્રો તેનું નામ છે અમૃતધારા. અમૃતધારા છે તે 100% કુદરતી વસ્તુઓમાંથી બનેલી વસ્તુ છે અને જ્યારે પણ તમને લોકોને શરદી છે, કફ છે તેનો અહેસાસ થાય છે ત્યારે અમૃતધારાના 1 થી 2 ટીપા હાથમાં લઈ બરાબર રીતે મિશ્ર કરી અને તેને આપણી છાતીના ભાગે, ગળાના ભાગે, નાકના ભાગે બરાબર રીતે અહીંયા લગાવી લેશો. રાત્રે સૂતા સમયે અથવા તો આખો દિવસ પણ લગાવેલા રાખી શકો છો. તો આનાથી તમને લોકોને જબરજસ્ત રીતે ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો સંપૂર્ણ કુદરતી છે, તેની કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. અમૃતધારા છે તેને તમે કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર અથવા તો ન મળે તો ઓનલાઈન કોઈ પણ વેબસાઇટ ઉપરથી પણ તમે લોકો મંગાવી શકો છો. કિંમતમાં સસ્તું છે પણ અસરકારકતામાં ખૂબ જ જબરજસ્ત છે. આ ઉપરાંત તમે જે નાશ લો છો ટુવાલ ઢાંકીને તેમાં પણ તે પ્રવાહી તે પાણીમાં પણ અમૃતધારાના 1 થી 2 ટીપા ઉમેરી શકો છો. તેનાથી તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. મિત્રો આ બધા પ્રયોગો કરી અને તમે લોકો સામાન્ય રીતે થતા શરદી, ઉધરસ, કફ કે પછી તાવ જેવી સમસ્યા પણ હોય તો તેમાંથી છુટકારો મેળવી શકશો. આ ઉપરાંત મિત્રો હંમેશા એવું કહેવાય છે કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર. એનો મતલબ કે હંમેશા કાળજી પહેલાંથી રાખશો તો રોગોથી ખૂબ જ સરળતાથી બચી શકશો. તો આપણે લોકો હવે એક એવું રૂટીન જાણી લઈએ, એક આખા દિવસનું એવું આયોજન જાણી લઈએ કે જેને તમે રોજે રોજ કરી લેશો તો ગમે તેવું ચોમાસું હશે, ગમે તેવો શિયાળો હશે, તમને લોકોને શરદી, ઉધરસ, કફ, માથાનો દુખાવો, તાવ કે પછી શરીરની અન્ય સામાન્ય સમસ્યાથી માંડીને ગંભીરમાં ગંભીર સમસ્યાઓ છે તે ક્યારેય પણ શરીરમાં નહીં ઉદ્ભવે અને લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવી શકશો. કયું રૂટીન ફોલો કરવાનું છે એ પહેલાં જણાવી દઉં મિત્રો. તો સૌથી પહેલાં તો તમારે લોકોએ પ્રયત્ન કરવાનો છે વહેલી સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠવાનો. જી હા મિત્રો, વહેલું ઉઠવું હશે તો આ માટે તમારે લોકોએ સૌથી પહેલાં વહેલું સૂવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. આ માટે તમે લોકો મોડામાં મોડા રાત્રે 10 વાગે તો સૂઈ જ જવાનું છે. હવે વહેલા ઉઠી અને સૌથી પહેલાં શું કરવાનું છે તો 1 ગ્લાસ, 2 ગ્લાસ, 3 ગ્લાસ કે 4 ગ્લાસ જેટલું પાણી છે તેને ગરમ કરી લેવાનું છે. હવે આ પાણી નવશેકું રહે ત્યારે તમારે તમારી ક્ષમતા, કેપેસિટી મુજબ આ પાણીને વહેલી સવારે ઉઠી અને વાસી મોટે જ પી જવાનું છે, મોઢામાં બરાબર રીતે હલાવીને. આટલું કરી લેશો એટલે મિત્રો આખી રાત્રિ દરમિયાન શુષ્ક પડેલું પાચન તંત્ર છે તે ફરીથી તમારું એક્ટિવ થઈ જશે, ફરીથી સતેજ બની જશે. હવે આટલું કરી લીધા પછી તમારે લોકોએ ખુલ્લા વાતાવરણમાં બહાર શેરીમાં
1-2 આંટા મારી આવવાના છે 10થી 15 મિનિટ સુધી, કે જેથી કરીને તમે એકદમ ફ્રેશ થઈ જાઓ. ત્યારબાદ ઘરે આવી બરાબર રીતે ફ્રેશ થઈ જાઓ અને હવે તમારે લોકોએ ઘરમાં રહેલી કોઈ એક ખુલ્લી જગ્યા છે તે શોધવાની છે. તેમાં તમારા ઘરની બાલ્કની હોઈ શકે, ઘરની અગાસી હોઈ શકે છે, ઘરનું ફળિયું હોઈ શકે છે, કે પછી તમારા ઘરની આજુબાજુમાં આમાંથી કાંઈ ન હોય તો ઘરની આજુબાજુમાં રહેલો કોઈ ખુલ્લો પ્લોટ છે, અથવા તો તમારા ઘરની આજુબાજુમાં કોઈ ખુલ્લો બગીચો હોય તો તે પણ હોઈ શકે છે. એવી જગ્યા શોધવાની છે કે જ્યાં તમે થોડા કુદરતની નજીક રહો. હવે આ જગ્યાએ જઈ અને તમારે લોકોએ સૌથી પહેલાં તો કોઈ એક પાથરનું છે, યોગા મેટ છે, ચાદર છે, કે કોઈ એક એવી વસ્તુ લઈ અને પાથરી દેવાની છે, આસનિયું લઈને પાથરી દેવાનું છે અને તેના પર બેસી અને મિત્રો સૌથી પહેલાં તો 10થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ છે તે કરવાના છે. મિત્રો આ એવી પ્રક્રિયા છે કે જે દેખાવમાં ખૂબ જ સામાન્ય લાગે છે, પણ તમારા શ્વસન તંત્રને એકદમ એક્ટિવ બનાવી દે છે. કફને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થવા દે. આને તમે રોજે રોજ કરશો તો ગેરંટી સાથે કહું છું ક્યારેય માથાનો દુખાવો તમને થશે જ નહીં. 10થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ છે તે કરવાના છે, કે જેમાં એક નાકેથી શ્વાસને અંદર ખેંચવાનો છે અને બીજા નાકેથી બહાર કાઢવાનો છે. તે જ રીતે બીજા નાકેથી શ્વાસને અંદર ખેંચી અને પહેલા નાકેથી શ્વાસને બહાર ફેંકવાનો છે. આ પ્રક્રિયા 10થી 15 મિનિટ સુધી કરવાની છે. ત્યાર પછી મિત્રો તમારે લોકોએ આગલી 10થી 15 મિનિટ સુધી કપાલભાતિ છે તે પણ કરવાનું છે, કે જેમાં તમે સાવધાનની મુદ્રામાં બેઠા બેઠા સાવધાન થઈ અને તમારે પેટ વડે શ્વાસને બહાર ધક્કો મારવાનો છે અને તમારું બધું જ ધ્યાન છે તેને તમારી નાભી પર કેન્દ્રિત કરવાનું છે. શ્વાસને અંદર કેમ લેવો એની ચિંતા નથી કરવાની, તે આપમેળે જ લેવાઈ જશે. તમારે શ્વાસને બહાર જ ધક્કો મારવાનો છે. અને મિત્રો કપાલભાતિ છે તેનાથી તમારું શરીર છે તે ખૂબ જ એક્ટિવ બની જાય છે. ખાસ કરીને પેટ અને પેટની આજુબાજુના અવયવો કે જેમાં તમારા આંતરડા છે, જઠર છે, કિડની છે તે એક્ટિવ બની જાય છે. અને આ અંગોને જ એક્ટિવ કરવાની ખૂબ જ વધારે જરૂર હોય છે, કારણ કે આખા દિવસ દરમિયાન પગનું પણ હલનચલન થાય છે અને શરીરના ઉપરના ભાગોનું પણ હલનચલન થાય છે. પેટ છે તે જ એક્ટિવ નથી થતું. અને કપાલભાતિ છે તે તેના માટેનો એક શ્રેષ્ઠ ઉપાય છે. અને મિત્રો આયુર્વેદમાં તો કહેવાયું છે કે 90%થી પણ વધારે બીમારીઓ થવા પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે આપણું પેટ. અને જો પેટને સ્વસ્થ રાખવામાં આવે તો આ 90%થી પણ વધારે બીમારીઓ છે તેનાથી ખૂબ જ સરળતાથી બચી શકાય છે. અને કપાલભાતિ આ કામ સારામાં સારી રીતે કરે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં હવે તો આ તો થયું કપાલભાતિ. કપાલભાતિ પછી અમુક ચોક્કસ પ્રકારના યોગ છે તે પણ તમે કરી શકો છો. તેમાં તમે લોકો તિતલી પ્રાણાયામ છે, તેની સાથે સાથે ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, સવાસન છે, હલાસન છે, પવન મુક્તાસન છે, વજ્રાસન છે, આવા આસનો કરી શકો છો. આ ઉપરાંત જો તમારું શરીર પણ તમને પૂરતી માત્રામાં અને યોગ્ય રીતે સાથ આપતું હોય તો તમારે લોકોએ ચોક્કસથી 15થી 20 જેટલા સૂર્ય નમસ્કાર પણ રોજે રોજ કરવા જોઈએ. મિત્રો તમારા શરીરમાં રગમાંથી રોગને દૂર કરી નાખવાનું કાર્ય આ બધા આસનો અને પ્રાણાયામ મળીને કરી આપશે. આટલું કરી લો. તેના અડધાથી પોણા કલાક પછી હવે તમે તમારો રૂટીન શરૂ કરી શકો છો. તમારો સવારનો નાસ્તો છે તે કરી શકો છો. મિત્રો ત્યાર પછી વાત કરવા જાઓ તો આખો દિવસ દરમિયાન ભલે તમે કોઈ પણ કામ પર જતા હો, તમારી દુકાન પર જાઓ, નોકરીએ જાઓ, કોઈ ધંધો કરતા હો અથવા તમે જે કાંઈ પણ કાર્ય કરો છો ત્યાં જાઓ તો ત્યાં જ્યારે પણ પાણી પીવાની તરસ લાગે છે ત્યારે શક્ય હોય તો નવશેકું ગરમ પાણી પીવાનો આગ્રહ રાખશો તો તે ખૂબ જ વધારે ઉપયોગી બનશે. આ માટે તમે થર્મોસની બોટલ લઈ જાઓ અને તેમાં ગરમ પાણી ભરી શકો છો. રોજે રોજ આ પાણી પીવાનો આગ્રહ રાખશો તો શરદી કફ ઉધરસ તો ક્યારેય થશે જ નહીં. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો સમય આવે છે બપોરનો. હવે બપોરના ભોજનમાં તમારે લોકો ભોજન કરો છો તેના બરાબર પહેલાં એક મોટો વાટકો ભરી અને સલાડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આ સલાડમાં ઋતુ અનુસાર આવતા કાકડી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે, કોબી છે કે અન્ય કોઈ પણ તમને ભાવતું સલાડ છે તે લઈ શકો છો. જો કાચું સલાડ ખાવાથી તમને લોકોને ગેસ કે એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તમે તેનો સંભારો બનાવીને ખોરાકની સાથે પણ લઈ શકો છો. હવે મિત્રો રોજે રોજ ખોરાકમાં ખાસ કરીને આપણે ગુજરાતી લોકો મોટાભાગે એવી ભૂલ કરતા હોઈએ છીએ કે જમવું છે તો રોટલી, અને એ પણ ઘઉંમાંથી બનેલી રોટલી તો આપણે જોઈશે જ. પણ મિત્રો પ્રયત્ન એવો કરવાનો છે, આ ટેવને થોડી સુધારશો તો ટેવ સારી પડી પણ જશે કે રોજે રોજ નહીં, અઠવાડિયામાં 1 કે 2 વાર તમે એવો પ્રયોગ કરો કે 1 કે 2 વાર ઘઉંની રોટલી બરાબર છે. એ સિવાયના દિવસોમાં તમારે લોકોએ બપોરના ભોજનમાં આપણા દેશી અનાજ એટલે કે બાજરો છે, મકાઈ છે, જુવાર છે, જવ છે, રાગી છે કે જેને આપણે લોકો મિલેટ્સ તરીકે પણ ઓળખીએ છીએ તેમાંથી બનેલી રોટલી કે રોટલા ખાવાનો આગ્રહ રાખો. ઘણીવાર માતાઓ, બહેનો કે ગૃહિણીનો એવો પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ આમાંથી રોટલી કે રોટલા બનાવીએ છીએ ને તો એકદમ પાપડ જેવા બની જાય છે, કડક બની જાય છે કે જે કોઈને ભાવે પણ નહીં. તો એ માટે મિત્રો એક તમને લોકોને સોનેરી સલાહ આપું છું કે આ બધા જ અનાજનો લોટ જ્યારે બાંધો છો ત્યારે તેને થોડા ગરમ પાણીમાં લોટ બાંધશો
તો તમારી રોટલી કે રોટલા છે તે એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે. અને તેની સાથે સાથે મિત્રો જો એવું શક્ય નથી અને રોજે રોજ રોટલી જ ખાવી છે ઘઉંની, તો પછી બીજી એક સલાહ માનો કે ઘઉંની રોટલી પહેલાં 4 ખાતા હતા તો હવે 3 જ ખાવાનો આગ્રહ રાખો. અને તેની સામે તમે લોકો જે શાકભાજી ખાઓ છો, જે શાક ખાઓ છો તે 1 વાટકીથી વધારી અને 2 વાટકી જેટલું કરી દો. તેની સાથે જો શક્ય હોય તો રોજે રોજ 1 વાટકી જેટલી દાળ લેવાનો પણ આગ્રહ રાખો. આ ઉપરાંત તમારે લોકોએ તેની સાથે 1 ગ્લાસ ભરીને છાશ અથવા તો 1 વાટકી જેટલું દહીં ખાવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. મિત્રો, આનાથી તમારા શરીરને બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહેશે અને શરીર ક્યારેય બીમાર પણ નહીં પડે. આ ઉપરાંત આગળ હવે ભોજન પૂરું કરી લો છો ત્યારે તમારે 1 ચમચી જેટલી વરિયાળી ખાવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. વરિયાળીને ચાવીને એનો રસ તમે પીતા જશો એટલે તમારું પાચન એકદમ એક્ટિવ થશે અને પાચક રસો વધારે બનશે કે જેથી કરીને ખાધેલો ખોરાક છે તે ખૂબ જ સરળતાથી સુપાચ્ય રીતે પચી જશે. મિત્રો, ત્યાર પછી હવે જે સમય આવે છે તે ખૂબ જ વધારે મહત્વનો સમય છે, એટલે કે સાંજનો સમય. મોટા ભાગના લોકોને આ સમયે એવું બનતું હોય છે કે તેમને ઘણીવાર ભૂખનો અહેસાસ થાય છે. અને ભૂખનો અહેસાસ થાય છે ત્યારે તે લોકો એવું કરે છે કે કાં તો સીધા બજારમાં મળતા પડીકાઓ છે તેને જ ખોલી નાખે છે, અથવા તો ઘણા લોકો એવું કરે છે કે લારીઓ પર મળતું જે કચરો ફૂડ છે તેને ટેસ્ટના નામે ઝાપટી જાય છે 2 પ્લેટ 3 પ્લેટ સુધી. અને અથવા તો ઘણા લોકો તો એવું કરે છે કે ઊભા થવાની પણ તસ્દી નથી લેતા અને સીધા ઓનલાઈન જ હોટલોમાંથી ઓર્ડર કરી દે છે. મિત્રો, પહેલી અને મહત્ત્વની સમજવા જેવી વાત તો એ છે કે સાંજે લાગતી ભૂખ છે તે ઘણીવાર ભૂખ હોતી જ નથી, પરંતુ શરીરમાં ડિહાઇડ્રેશનને કારણે ઉદ્ભવેલી સમસ્યા છે કે જેને એકાદ ગ્લાસ ગરમ પાણી પી લેવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જાય છે. જો પાણી પીવાથી સમસ્યા દૂર ન થાય તો તમારે લોકોએ વહેલી સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ છે તે ખાવા જોઈએ. જો તે ન ભાવે તો તમે લોકો આના ઓપ્શનમાં મખાણા લઈ શકો છો. મખાણાને દેશી ગાયના શુદ્ધ ઘીમાં બરાબર રીતે શેકી લો અને ઉપરથી ચપટી 1 જેટલું સંચળ છે તેને ભભરાવી લો અને આ મખાણાને ખાશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે આની સામે સારામાં સારી વેફર છે તે પણ ટૂંકી પડી જશે. અથવા તો અન્ય કોઈ પણ આવા સ્નેક્સ છે કે જે ડ્રાયફ્રૂટમાંથી બનેલા છે તેનું સેવન કરશો તો તે તમારા શરીરને માત્ર ફાયદો જ નહીં કરે પણ તેની સાથે સાથે તમારા શરીરને અંદરથી એકદમ એક્ટિવ બનાવવાનું કાર્ય અને પોષક તત્વોથી ભરપૂર બનાવવાનું કાર્ય પણ કરશે કે જેની સામે ઓલું જંક ફૂડ ખાવ છો ને મિત્રો, એ વસ્તુ માત્ર એવી છે કે જે આપણા શરીરને અંદરથી નબળું બનાવે છે, આપણા શરીરને અંદરથી જુદી જુદી બીમારીઓનો ભોગ બનાવવા માટેનું કારણભૂત બનતું હોય છે. ત્યાર પછી મિત્રો આગળની વાત કરવા જાઉં તો હવે એક એવો નિયમ આપવા જઈ રહ્યો છું કે જે નિયમ આગળના બધા જ નિયમો પર ભારે પડી શકે છે. આ એક માત્ર નિયમનું પાલન કરી લેશો ને તો પણ ગેરંટી સાથે કહું છું શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી છે તે નહીં રહે. હવે આ માટે તમારે લોકોએ શું કરવાનું છે? તો આ માટે તમારે લોકોએ દિવસનું છેલ્લું ભોજન એટલે કે રાત્રિનું ભોજન છે તેને સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી જ લેવાનું છે. હવે સાંજે 7 વાગ્યા પહેલાં પૂરું તો કરવાનું છે, થોડો કઠિન ટાસ્ક છે પણ કરી શકો છો. મિત્રો, આ ખોરાક બને તેટલો હળવો લેવાનો પ્રયત્ન કરવાનો છે. તેમાં એક મોટું વાટકો ભરી અને તમે પપૈયા છે તો તેને પપૈયાનું સેવન કરી શકો છો, અથવા તો કઢી ખીચડી છે, દાળ ભાત છે, શાકભાજીનું સૂપ છે, પોહા છે, આવી વસ્તુઓ પણ ખાઈ શકો છો કે જે પચવામાં પ્રમાણમાં હળવી હોય. હવે મિત્રો, તમને એવું થશે કે આવું શા માટે, તો તમને જણાવી દઉં. સવારે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે આપણી જઠરાગ્નિ પણ સતેજ બને છે અને જેમ જેમ સાંજે સૂર્યાસ્ત થાય છે તેમ તેમ આપણી જઠરાગ્નિ છે તેમ મંદ પડતી જાય છે, એટલે પાચનનો વેગ ઘટે છે. હવે આ સમયે હળવો ખોરાક ખાશો તો તમારા લોકોનું પાચન છે તે ખૂબ જ સરળતાથી થઈ જશે. મિત્રો, આ કોઈ આજકાલ બનેલો કે નવો આવેલો નિયમ નથી, પરંતુ વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિમાં આ નિયમને સ્વીકારાયેલો છે. આપણા દાદા દાદી કે નાના નાનીને જોશો તો તેઓ આ જ નિયમનું પાલન કરતા હતા. એ ન સમજાય તો તમે લોકો એ પણ જોઈ શકો કે આપણા ભારત દેશના કે ગુજરાત રાજ્યના ખેડૂત મિત્રો છે તેઓ પણ કંઈક આ જ નિયમનું ગામડામાં રહી અને પાલન કરે છે અને એટલા માટે તો મહેનતનું કાર્ય પણ ખૂબ જ સરળતાથી કરી શકે છે અને તેની સાથે સાથે તે લોકો લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવે છે. આ પણ ન સમજાય તો મિત્રો, પક્ષીઓનું ઉદાહરણ લઈ લો કે સાંજે 7 વાગ્યા પહેલાં પોતાના માળાની અંદર આવી જાય છે અને ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ખોરાક છે તે ખાવાનો આગ્રહ નથી રાખતા, એટલા માટે તો બીમારીઓથી મુક્ત રહે છે. તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે કોઈ પક્ષી છે તેને ડાયાબિટીસ થઈ ગઈ. આનું કારણ મુખ્ય આ જ છે. મિત્રો, હવે આ ખોરાક સાંજે 7 વાગ્યા પહેલાં કરી લો છો અને પછી કંઈ નથી ખાતા એટલે એ ખોરાક છે તે રાત્રે 10 કે 10:30 વાગ્યા સુધીમાં તો પચી જશે અને ત્યાર પછી આગળનો જે સમય છે એટલે કે 10:30 થી બીજા દિવસે સવારે 7 કે 8 વાગ્યા સુધીનો સમય
આ સમય એવો હશે કે જે તમારા શરીર તમારા પોતાના માટે ફાળવશે કે જેમાં તે પોતે સેલ્ફ હિલિંગ કરશે, એટલે કે પોતાનું શરીર પોતાની જાતે જે રિપેર કરવા લાગશે અને તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે તમારા શરીરની અંદર રહેલી નાની મોટી બીમારીઓ છે તે તો ઘણીવારમાં દૂર થઈ જશે. માટે આ નિયમોને વળગી રહો. અને મિત્રો, બહારની વસ્તુઓ છે, ઘણીવાર મોટાભાગના લોકો એવી ભૂલ કરતા હોય છે કે ખરેખરમાં રાતનું ભોજન હળવું કરવાનું છે, તેના બદલે દિવસનું સૌથી હેવી ભોજન રાતે કરે છે અને કર્યા પછી તરત જ સૂઈ જવાનો આગ્રહ રાખે છે. મિત્રો, એના પરિણામ સ્વરૂપે જ આજે તમે લોકો જોઈ શકો છો કે જુદી જુદી પ્રકારની બીમારીઓ છે તે પહેલાં મોટી ઉંમરે થતી હતી, તે આજકાલ 40-45 વર્ષની ઉંમરે પણ વ્યક્તિઓમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ જ આ છે. માટે બહારના ખોરાકને બને તેટલો અવોઇડ કરો. હું એમ નથી કહેતો સ્ટ્રિક્ટલી કે બંધ જ કરી દો. મહિનામાં કે 1.5-2 મહિને એકાદ વાર બરાબર છે, તમે ઈચ્છો તે ખાઈ લો, પણ એથી વધારે તો ન જ ખાવું જોઈએ. બને તેટલો ઘરનો ખોરાક ખાઓ, બને તેટલો તાજો ખોરાક ખાઓ અને હંમેશા યોગ અને પ્રાણાયામને અડધોથી પોણો કલાક રોજિંદા જીવનમાં સ્થાન આપો અને તાજા શાકભાજી અને ફળો ખાવાનો આગ્રહ રાખશો મિત્રો, તો ગેરંટી સાથે કહું છું 100 વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવી શકશો અને કોઈ પણ પ્રકારના રોગ કે બીમારી તમને થશે જ નહીં. મિત્રો, આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. તેની સાથે સાથે જો તમે લોકોએ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.